ગણદેવી શુગર ફેક્ટરી ચૂંટણી બંધ ડિસ્ટિલરી અને ખેડૂતોના હિતના મુદ્દાઓ વચ્ચે 2 ઓગસ્ટે સમનિયા અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે જામશે સીધો જંગ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં શેરડી પકવતા ખેડૂતો માટે ગણદેવી શુગર ફેક્ટરી આશીર્વાદરૂપ છે, પરંતુ વર્ષ 2023માં ગણદેવી શુગરના ચેરમેનને રાજીનામે આપ્યા બાદ શુગરની ચૂંટણી કાયદાકીય ગુચના કારણે અટવાઈ હતી। ત્યારે હાલ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આગામી 2 ઓગસ્ટ 2026 ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ધામણના અમિત પટેલની સમન્વય પેનલ સામે એન્દલના અભિષેક પટેલની ખેડૂત સહકાર પેનલ વચ્ચે સીધી જંગ છેડાઈ છે, જેમાં અમિત પટેલ દ્વારા શુગર ફેક્ટરીમાં બંધ ઇથેનોલની ડિસ્ટિલરીનો મુદ્દો છેડી શુગર ફેક્ટરીના શાસન પર આરોપ લગાવી સત્તા મેળવવા મથામણ શરૂ કરી છે, જેની સામે અભિષેક પટેલે ડિસ્ટિલરી કાર્યરત હોવાની વાત સાથે 80 લાખ લીટર ઇથેનોલ બનાવ્યા બાદ તેની આવક કરતા વધુ મોલાલીસ વેચીને વધુ આવક મળતી હોય તો ખેડૂતોના હિતમાં નિર્ણય કરી ફેક્ટરીની આવક વધારવા સાથે ખેડૂતોને શેરડીનો પણ વધુ ભાવ અપાયો છે, પરંતુ વિરોધીઓ ફેક્ટરી અને ડિસ્ટિલરી મુદ્દે સભાસદોને ભરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની વાત સાથે ચૂંટણી સકારાત્મકતાથી લડવાની તૈયારી કરી છે। બીજી તરફ નિષ્ણાતો પણ ચૂંટણીમાં ખેડૂતોનું હિત જળવાય એ જ જરૂરી હોવાનું માની રહ્યા છે, કારણ ઓછું થતું પિલાણ અને તેની સામે ખાંડની રિકવરી પ્રભાવિત થઈ છે। જો કે શેરડીનું રોપાણ વધારી પિલાણ વધારવા સાથે બાય પ્રોડક્ટની પણ આવક કેવી રીતે વધે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે। બદલાતા સમય સાથે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને વધુમાં વધુ આવક મેળવી ખેડૂતોને વધુ ભાવ મળે એના પ્રયાસો કરવા જરૂરી છે। સભાસદો માટે મુખ્ય મુદ્દા છે કે ખેતીની અંદર જે કંઈક પરિસ્થિતિઓ છે એની અંદર ઘટતી જતી એરિયા, જે કંઈક સુગર ફેક્ટરીની અંદર ક્રશિંગ કેપેસિટી જોઈએ એનાથી ઓછું આવે છે। બીજી વસ્તુ કુદરતી આફતની અંદર પણ ભૂંડ અને એ બધાનો ત્રાસ અને એનાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે, એને માટે શું કરવું, આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં લઈને નવું આયોજન કરવાની જરૂરત છે અને એ માટેની પણ અમે થોડી ચર્ચા કરીશું। સભાસદોને માટે જે કામો કર્યા છે એ સભાસદોને વિશ્વાસ છે અને કેટલો સમય સુગર ફેક્ટરીની અંદર આપીને અને સુગર ફેક્ટરીની જે કંઈક વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને મશીનરીઓ હોય કે બીજું હોય એ દરેકની અંદર ઝીણવટભરી તપાસ કરીને એને સક્ષમ રાખવાની કોશિશ કરી છે એ મારા સભાસદો જાણે છે, એટલા માટે મારા સભાસદોએ આ માટે મને પ્રેરિત કર્યો છે। ખાંડ ઉદ્યોગ મંડળ ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં નવસારી અને જલાલપોર તાલુકાની કુલ 4 સીટો આવેલી છે, જેના સંદર્ભમાં વિભાગ 6 જે અમને લાગુ પડે છે, વિભાગ 6 ના લગભગ 24 ગામો સંદર્ભે આજે અહીંયા 18 ગામોના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે મારા નામ એટલે કે અમિત પટેલના નામ ઉપર મહોર મારી છે અને મને બધાએ ટેકો જાહેર કર્યો છે અને લગભગ આજે 200 જેટલા સભાસદો ઉપસ્થિત છે અને જેણે મને ટેકો જાહેર કરીને મને જીતાડવા માટે કોઈ પણ પ્રયત્ન થકી મને બિનહરીફ છૂટે એવી સભાસદોએ ખાતરી આપી છે। કયા મુદ્દાઓ પર લડશો? અત્યારે સુગર ફેક્ટરીના મુદ્દાઓ ઉપર એક તો ઘટતું જતું ઉત્પાદન, ઘટતો જતો વિસ્તાર, શેરડીનું ઉત્પાદન કેવી રીતના વધે અને સુગર ફેક્ટરીને 9.5 લાખ ટનથી વધુ શેરડી કેમ મેળવવી અને અત્યારે જે ઇથેનોલ પ્લાન્ટ 130 કરોડ રૂપિયાથી વધુનો ઇથેનોલ પ્લાન્ટ બનાવ્યો છે, જે અત્યારે હાલ 3 વર્ષથી કાર્યરત નથી થયો, એને કાર્યરત કરીને સભાસદોના હિતમાં અને સભાસદોને 2 પૈસાનું વધારે વળતર મળે એ પ્રમાણે એ હેતુથી અમે કામો કરીશું। ઇથેનોલ ફાયદાલાયક છે કે નુકસાનલાયક છે? ઇથેનોલ ફાયદાકારક છે એ રીતના કે ધારો કે મોલાસીસમાંથી જ્યારે ઇથેનોલ બનાવવામાં આવે છે, અત્યારે ગુજરાત એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જ્યારે પેટ્રોલની અંદર 20% મિશ્રણ કરે છે અને એ ફાયદારૂપ અત્યારે મોલાસીસના ભાવ ઓછા હોય અને ઇથેનોલનો બનાવે તો આપણને ફાયદાકારક નીવડે છે। કેટલી સીટો છે ટોટલ? ટોટલ 16 સીટો છે, 12 વિભાગની 12 સીટો છે, જેની અંદર નવસારીની 4, ચીખલીની 3, ગણદેવીની 2, મહુવાની 1, માસદાની 1 અને વલસાડની 1 તેમજ 2 મહિલા અનામત છે, 1 અનુસૂચિત જનજાતિ માટેની અનામત છે અને 1 બ વર્ગની સીટ છે, એમ કુલ 16 સીટોમાં આવેલ છે।